કુળના માતા રાંદલમાં આવ્યા છે તો બે ઘડી બેનો ઊભા થઈ જજો ઘોડો ખુંદવા માતાજીનો.
આવ્યો ને આમાં ગોળાના પરિવારને બીજું કઈ નહોતું આમાં તો આશીર્વાદ તો દેતી જાઓ હો બાપ. બીજે મળી ખમા જો જો મારી ઉઠા ડુંગર હોય મારી આયના અરે અરે ઓલી દાજને મારી નિહાળને બુલાવે સૌને ખબર છે હો બાપ. આમાં હા એ રાવ એ દયાળી જોડી ખોડિયાર બોલે છે હો બાપ. માતાજી ખોડિયારમાં આવ્યા છે વ્યાસની તાળીનો દાગ દેજો આજ ખોડિયારમાં માંડવો છે તારે
માતા પોરની ઓ બાપ સણોસરા દે આમાં જેવો જેવો મારી છોરા જોયા મારી મેલની છોટા જોયા અરે અરે ઓલી જોય મારી મેલની કોઈ ધોળકાની બવળી બજાર જાતા જેથી મારી મેલની કે સતી થયા કોઈ શિલા સિદ્ધ ભદ્રાજાને પણ દાદા અરે ઓયા દાદા ઓયા હલા કનની માયકા જોતાના વગલા શેરનું જતનના પટનો કાઢું તો એક દીવને કોઈ હુઆ કરી ખોડિયાને
તો ગતિ મળી જાય, મોક્ષનો માર્ગ મળી જાય. પણ કદાચ કોઈ અવગત્યા જાય ને અને અવગત્યાને કોઈ મોક્ષનો માર્ગ મળે નહીં ને અંતે મારી કાશીના ઘાટની મારી બ્રહ્માની જગ લઈ આવી મારા કાશીના ઘાટે અંતો અવગત્યાને કોઈ મોક્ષ ન મળે અને મારા કાશીના ઘાટે લાય અવગત્યાને મોક્ષના માર્ગે ન મોકલું ને એ તો જગતની મારી કાશીના કેનાની બ્રહ્માની નો હોય બા. મારી
એ બાપ ઓળો હોળવાનો આ બાપ ઓલો, ઓલો, ઓલો. હા આ બાપ ટીકો ટીકો આવે દાદો ટીકો ટીકો આવે હા તો હા બોલી રાની જમ મિલા ઉતારે મારી ગોડ પાવાની કાળ ક્યાં તારી યાર કી મારી પાવાને યગની ભાગીને મારી કાળ ક્યાં પવન કર્યો
કહેવાય મારી હોહરિયા વાઢની બૂટ વાઢાવે બોલો રવાજે મેરિયા રવાજે મારી રોગણ હારે મેરિયા ઝગડા કરાય નહીં વાહ! ઓય મારા મેરિયા મારી રોગણ હારે ઝઘડો ન હોય હો બાપ તે મારા મેરિયા તારી હારે પડદે વાતો કરું ને એમાં મજા કઈ પણ મારો મેરિયો માનતો નથી ને મેરિયો એમ કે મારી પડદે વાતો ને મને સન્મુખ વાતો કરીને તો હા નગર ના પણ મેરિયો કે એક દી નો ખાવ બે દી નો ખાવ ત્રણ દી નો ખાવ પણ જ્યાં લગી મારી બૂટ વાટાળી એમ નો કે ને કે મને સન્મુખ જશે તો હા નગર ના પણ કહેવાય ને ચોરું કસોરું થાય માવતર કમાવતર નો થાય પણ કાંદીની હાલતની માલમાં મેરિયો લથડી ગયો તેથી મારી બૂટ વાટાળે પડદે વાતો કરીને એમ કે મેરિયા આહો મહિનાના નોટ આવે ને તેથી હું તને બૂટ વાટાળી દર્શન દે પણ ના મારા મેરિયા મને ઓળખી લેજો બાપ પણ તેથી પેલું નોરતું બીજું નોરતું અને તેથી આઠમનું નોરતું આવે જેથી નિવેદ લેવા જવાનો સમય થાય ને તેથી મારો મેરિયો એમ કહેવાય કે રોજગારથી ધંધુકા એમ કે પોતાનું ગાડું લઈ અને જેથી મારી બૂટ વાઢાળીના નિવેદ લઈને આવે ને જેથી મારી બૂટ મને એમ સુકાડ મારો મેરિયો મને હરખે સમાડવાનો હાલને મારા મેરિયાને સન્મુખ દર્શન દો પણ મારો મેરિયો ગાડું લઈ અને મારી બૂટ વાઢાળીના નિવેદ લઈને પાછો વળે ને તેથી રોજકાના માર્ગની માલપા 80 વર્ષની ડોહરી બની હાથમાં ખોખલી લાકડી છે અને જેના શરીર ઉપર રગતને પરુ આયલા જાય હો અને તેથી મેરિયાને કીધું કે ભાઈ આ ગાડું કોનું છે અને તેથી મેરિયો કે આ ગાડું તો મેરિયા ભુવાનું છે હો બાપ મેરિયા મારા ગાડાને માલપા મને બેહાડી અને રોજકામાં મને બૂટમાના દર્શન કરવા લઈ જાય અને તેથી મેરિયો માતાજીનું રૂપ જોઈને માતાજીને એમ કે તારી જેવી ગંધારી ગોબરી ડોશીને જો મારા ગાડામાં બેહાડું ને તો મારી બૂટમાના નિવેદ ભલાઈ જાય હો પણ કોઈ માતાજી કે મારો મેરિયો હજી મને ઓળખો નહીં હો બાપ મારી બૂટ વાઢાળીને એમ થયું કે મને ડોશીના રૂપમાં ન ઓળખીને જેથી મારી બૂટ વાઢાળીએ ઇન્દ્રની અપસરા બની અને 16 વર્ષની સુંદરી બની ગઈ હો બાપ અને માતાજીના રૂપને જોઈ અને મારો મેરિયો મોહિત બની ગયો બાપ અને તેથી મારો મેરિયો એમ કે બેહી જાઓ મારા ગાડામાં પણ ધીમે ધીમે ગાડું રોજકાના માર્ગે આવ્યું ને તેથી માતાજીના અધરી ઉપર હાથ મૂક્યો કે માતાજી કે મેરિયા ઓળખી લે હું કોણ છું મને ઓળખી લે મન જેને વિનાશ કાળે વિકૃત બુદ્ધિ થાય ને બા જેની મતિ ફરી જાય પણ માતાજીને હથેળી ઉપર હાથ મૂકીને માતાજીનું બાવડું ગાડ્યું તોય માતાજી કે રવા દે મેરિયા પણ બાવડું ડાલી અને જ્યાં માતાજીના ખભે હાથ મૂક્યો ને જેથી મારી બૂટ વાટાળી ક્રોધે અને જેથી ક્રોધે અને પોતાના રૂપની માલપા કાળ ઢાલની માલપા પ્રગટ થઈને કીધું કે એ મેરિયા તને કહેતી હતી ને કે પડદે વાતું હારી છે સન્મુખ મને નહીં ઓળખે અને તેથી મેરિયો પગમાં પડીને કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે અને તેથી મારી રોજગારના રેખાની મારી બૂટ વાટાળી કે કદાચ જો તારી વિનાશ કાળે ઉપરી બુદ્ધિ થાય અને જો તારી મતિ ફરે અને તને રોજગારના પાદરમાં જો પછાડીને મારી નો નાખું ને એ તો